તો હાલો મિત્રો, તમારું સ્વાગત છે ફરીથી એક અમારા નવા વ્લોગમાં. તો ભૂતથી અમે રિટર્ન થઈ ગયા છીએ, રાજકોટ પહોંચવા આવ્યા છીએ. રાજકોટમાં એન્ટ્રી થઈ ગઈ, સોરી. તો હવે અત્યારે વાગ્યા છે રાતના 1. તો કાધું નથી, કન્ટિન્યુ ગાડી આખી ક્યાંય સ્ટોપ લીધો નથી, કારણ કે પહોંચવાનું હતું રાજકોટ જેમ બને વહેલું. તો 1 તો વાગી જ ગયો, એટલે રાજકોટમાં આગળ ક્યાંક જાવું અને જમશું. જોઈશી આગળ શું મળે છે. તો આ માધાપર ચોકડીએ પહોંચી ગયા છે, એન્ટર થયા રાજકોટમાં. યુવરાજભાઈ કન્ટિન્યુ ગાડી સાઈડ ભૂતથી લઈને રાજકોટ છે. રાજકોટથી એમની કન્ટિન્યુ ગાડી આવે છે. ખાલી એકવાર સ્ટોપ લીધો તો એ ખાલી ગેસ પુરાવા. આખું લાલ થઈ ગયા. યુવરાજભાઈ ની આજ હુજ જ જવાના હે ઘરે જઈને. તમારો શું રિવ્યુ છે યુવરાજભાઈ? થાકી ગયા હો કે પૂરેપૂરું કિલોમીટર પૂરા થઈ ગયા? અમારે પૂરા થઈ ગયા. મોરબી એક સ્ટોપ કર્યો તો ઈ ખાલી હે ને ગેસ પુરાવા મિત્રો, બાકી તો પછી કે સ્ટોપ લીધો નથી. રાજકોટ પૂગી ગયો તો એમ થઈ ગયું કે હવે કઈક આમ આવ્યા દુનિયામાં. જો આ અમારું રાજકોટ રંગીલું જ છે ભાઈ, હંમેશા 100 સલામ છે. તમે આ બાજુ આવો તો આમ અનેરો આનંદ જ આવે, તમને જોઈ મળી જાય. ચા પાણી 150 ફૂટ તો 150 ફૂટ જ છે. થોડીક બોલવું, નવો વ્લોગ બનાવી છે એટલે બોલવામાં થોડુંક અડચણ રૂપ થાય છે. ચલાવી લેજો મિત્રો, પછી ધીરે ધીરે શીખી જાય. બધા શીખ કરે છે એમ બોલતા. હવે આમાં હે ને કારમાં ગીત વગાડી છે ને તો કોપીરાઇટ આવી જાય છે, એટલા માટે હે ને ગીત મ્યુટ રાખ્યા છે. પહેલો જ અમે બ્લોગ અપલોડ કર્યો હતો ને અમારા બ્લોગમાં કોપીરાઇટ આપ્યો, એ કટકા કાપીને પછી પાછો અપલોડ કરવો પડ્યો. હવે આમાં આપણે 2 પૈસાનો તો સવાલ નથી, બધાને મજા કરવાની વાત છે. બસ તમને મજા આવે. તમારો રિવ્યુ કયો, અમને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો છે એવું સમજીને બધાય સબસ્ક્રાઈબ કરો. તમારા વાયુજી અને બસ જોતા રહ્યો અમારો વ્લોગ આગળ કેવી મજા આવે છે. જોવું ખાલી તમે. हम आपको दिखा रहा है राजकोट का 150 फुट रिंग रोड. ध्यान से देखिए 150 फुट रिंग रोड को. રૈયા ચોકડી આવી ને? રૈયા નથી, રામાપીર ચોકડી. રૈયા अब आने वाली है. હવે રૈયા આવશે, પેલા રૈયા ચોકડી આવશે, પછી રૈયા ટેલિફોન આવશે, પછી આવશે આપણું સીધું ઇન્દિરા સર્કલ. એના પછી આવશે કેકેવી છે, અને ત્યાંથી જાહું કેકેવી ઓલે ક્યાંક જમવા. સરસ મજાની રેસ્ટોરન્ટ કે હોટલ હોય ત્યાં જમશું. પછી અત્યારે તો રાતે મળે એ ઉપર આધાર છે, કારણ કે રાતના 1 વાગ્યા છે. અત્યારે મળવું તો મુશ્કેલ છે, પણ રંગીલું રાજકોટ છે. તમને અહીંયા એની ટાઈમ એની વે જાગતું રાજકોટ છે, મળી તો રહી જ. ભલે ગાંઠિયા કઈ હોવું પડશે. હા, આવ્યો છે નાણાવટી ચોક. નાણાવટી ચોક જ છે. સ્ટર્લિંગ ગઈ ને પાછળ. આવી ગઈ છે આપણી રૈયા ચોકડી. હવે આવી રૈયા ચોકડી, અને આના પછી રૈયા ટેલિફોન એક્સચેન્જ, અને પછી ઇન્દિરા સર્કલ. રાજકોટ ઓલાનો ડાયલોગ નથી, દિગુબા જાડેજા રાજકોટ ડાયલોગ ના માસ્ટર. જો આ ઇન્દિરા બ્રિજ ચડીએ. રાતે રાજકોટમાં ગાડી જોવા મળે ને મળે. ઇન્દિરા સર્કલ આવ્યું છે. હા, બ્રિજ ઉપર ચડ્યા છે એટલે નીચે હોય અત્યારે દેખાય. હવે કેકેવી આવ્યું. જો આ ત્રીજો પુલ છે તો આપણે નીચેથી જવાનું હતું યાર.
પાછી યુટર્ન લઈને કેટલા આપાથી લઈને લઈ લે. આ બેંક છે ગણેશ ટ્રેડ સેન્ટર. અત્યારે તો જો કે લાઇટું બાઇટું બલ્બ ચાલુ નથી, નકર બતાવત. આ જે કેકેવીની જે ઓલી મોટી બિલ્ડિંગ છે ને એ અત્યારે એમાંય લાઇટું નથી બળતી, નકર એનો વ્યૂ છે જોરદાર. આમ ટીપા પડતા હોય ને પાણીના એવા આવે. આ ગિરિરાજ હોસ્પિટલ અને આ અમારું હરુભાઈ નું કેફે. અહીંથી લેવાનો છે આપણે યુનો ટર્ન. કાઠિયાવાડી કસુંબો. હવે રોંગ સાઈડમાં યુ ટર્ન લઈ છે, જે થાય ઈ હવે જોયું છે. રોંગ સાઈડમાં લઈ લીધી. હું કરવું યાર, ઓલી સાઈડ આખી ફેરવા જાય. આમ લઈ લે, રોંગ સાઈડ નથી લેતા, કારણ કે બધુંય કાયદાનું પાલન કરીને અમે ગલીઓમાંથી નીકળીએ છીએ. એટલે સાહેબ મેં કાંઈ ખોટું કરતા નથી. પછી ઓલી આફ્ટર બિફોર જેવું થાય એવું કંઈક ખેલ કરતા નથી. અમે સીધી રીતના જાય છે ને સીધી રીતના આયલા જાય છે. જોઈ લ્યો સાહેબ, આ ગલી છે 150 ફૂટ નથી. આ રાજકોટની ગલી એને જવું. સંકીર્તન મંદિર. રાતે ધૂન ચાલુ. ધૂન ચાલુ હોય ને. આ કેકેવી ચોક, કેકેવી બ્રિજ આવી ગઈ. અને અહીંયા બે બ્રિજ છે, એક નીચે છે અને એની ઉપર પાછો એક. મને લાગે કે આ રાજકોટનો સેન્ટર પોઈન્ટ છે, એટલે આપણે અહીંયા બ્રિજ દેવામાં આવ્યો છે. બ્રિજનું નામ શું? શ્રીરામ બ્રિજ. શ્રીરામ બ્રિજ ને ડોક્ટર સિમનલાલ એવું કંઈક નામ છે. હા એવું કંઈક છે. સિમનલાલ બ્રિજ. જ્યાં આવ્યું ઓલું ઊંડા બજાર, અહીંથી ગાડી છોડાવી હતી. ધરતી ઊંડા. ધરતી ઊંડા. ધરતી ઊંડા. ક્યાં જાવું જોજો ભાઈ બ્લિંકિટ વાળાને હો 10 ભાઈ. મિનિટમાં ક્યાંક. આ છે વિમન્સ. અહીંયા આવવાનું હોય હોસ્પિટલ. હમણાં કેટલા આપ આવશે આગળ, ઓલી બાજુ છે દેખાય નહીં. આ જો અંદર બન્યા છે બોક્સ ક્રિકેટ છે, પછી શું છે પિકલ બોલ અને સ્કેટિંગ અને ઇન્ડોર ગેમ્સ ઇન્ડોર ગેમ્સ છે ને. જવું ચમકે ને પે એન્ડ ચકાટ્યો. આ થોડુંક ઇગ્નોર કરજો, કારણ કે એટલા છેટેથી આવ્યા એટલે ધૂળ ચોટી ગઈ છે. તો અમે તો સાફ કર્યો, નકરી દેખાતા જ નહીં. આ આપણી આત્મી આવી ગઈ. આતમિયા. રેસ્ટોરન્ટ ખુલી નથી તો શું કરશું? જોઈએ હવે આગળ શું છે. અત્યારે અમે જાય છીએ લવ ગાર્ડન, કારણ કે અહીંયા ખુલ્લું હોય તો જોઈએ, નકર છેલ્લે મેગી તો છે જ, એ તો હોય છે જ. 2 મિનિટમાં બસ આવી ગયો આપણો ક્રિસ્ટલ મોલ. આપણો ક્રિસ્ટલ મોલ આવશે અને અહીંયા આવી આપણી એમજી. પેલા ક્રિસ્ટલ મોલ ને પછી એમજી આવે, સોરી. આ છે ક્રિસ્ટલ મોલ. આ છે એમજી. જો પાછળની બિલ્ડિંગ છે ને એ એમજી. અત્યારે તો નવી બને છે. હા એના ઈ તો બીજું આ ઈ જ છે, સોરી. અત્યારે તો નવી બને છે એટલે અહીંથી લેવાની છે ને આપણે. ક્યાંય લેવાનું નથી, સીધે સીધી ઓલી કાર્ડ પડી છે ને ત્યાં રાખી દેજો. ત્યાં હશે આપણા મેગી વાળા ભાઈ મહેશભાઈ. અહીંયા રાખવાની. આગળ જ છે. જવા દે ઓલું ઓલી 4 વ્હીલ પડી ને ત્યાં જ ઓલી કાર્ડ દેખાય. આ સાઈડ લેવાની. હા નીલ સંજય રાજ. ઓલી જો આગળ છે ને ડિલાઇટ થાય યાર કે જે હોટલ ચમકાનો થાય. યતીનભાઈ ને બોલાવ્યા હતા, જો યતીન આવી ગયો. હા ઉડ્યો તો. યતીનભાઈ જો સ્ટોપ રાખી દીધો. આ આપણું લવ ગાર્ડન છે. ગાડી કરી દીધી અહીંયા પાર્ક.
હવે આપણે જાવું આ કાંઠે મેગી ખાવ. જોઉં ખાલી તમે લવ ગાર્ડનનો વ્યૂ. એજી ચોક પણ કહેવામાં આવે. અહીંથી આગળ વહી જાય એટલે એજી ચોક થાય. ને આજ અમે ઉભા અત્યારે હાલ એ છે લવ ગાર્ડન. તો ચાલો મેગી ખાવા જઈએ. આ છે નીલ સંજય રાજ મેગી ખાવા આવ્યા છે. આ છે યતીન આપણો મોટા ભાઈ મેગી બનાવે છે. હમણાં મેગી આવે એટલે ચકચકાટી ખાઈએ આપણે. આજે યુવરાજભાઈ હાથ પગ ધોઈને હોય કે ખાવા બેવું ભૂખ લાગી ક્યારની વાત છે. ગાડી આગે આગીને થાક્યા હજી હુઈ જાય કે જો આપણી મેગીને રાઈસ આવી ગઈ ફરીએ ચાલુ ધીમે ધીમે. જતીન યુવરાજ તો મેગી ખાઈને હવે નીકળીએ છીએ. તો વ્લોગને હવે આપણે એન્ડ આપશે યુવરાજભાઈ. એને કહી દઉં છું. તો ચાલો આપણે નીકળીએ. બસ અહીંયા હા છે એજી ચોક. યુવરાજભાઈ કંઈક લેવા ગયા. હવે હું લેવા ગયા હોય જિગ્નેશભાઈ જઈ રહ્યા છીએ. હવે કહે કે તમે વ્લોગને એન્ડ આપજો તો મારે આપવો પડશે વ્લોગને એન્ડ. જતીનભાઈ ઉપર લીધી આ ગાડી. હાલો મેળા અઠવાડિયા પછી જિગ્નેશભાઈ. ટાટા બાય બાય સી યુ. હાલો જિગ્નેશભાઈ નીકળ્યા. હવે આપણે પણ જઈએ. નાનામાં પહોંચી ગયો છું. હવે ગાડી પાર્ક કરી ઘરે નીકળી જઈશું. જોતા રહ્યો અમારા વ્લોગ. મળીએ ફરી એક નવા વ્લોગની સાથે.